કોઈ પણ દેશનું નિર્માણ કેવી રીતે થાય છે? શું એ ફક્ત ઈંટ, સિમેન્ટ અને પથ્થરથી બને છે? ના, દેશનું અસલી ઘડતર થાય છે વિચારોથી, મોટી-મોટી ચર્ચાઓથી અને એવા નિર્ણયોથી જે એનો પાયો બને છે. આજે આપણે ભારતના એવા જ કેટલાક પાયાના દસ્તાવેજોની વાત કરવાના છીએ, જેણે આજના પ્રજાસત્તાકને આકાર આપ્યો છે. તો એ જ મૂળભૂત સવાલ પર પાછા આવીએ કે કોઈ રાષ્ટ્ર ખરેખર બને છે કેવી રીતે? જવાબ જેટલો સીધો લાગે છે એટલો છે નહીં. એની પાછળ ઘણી જટિલતાઓ રહેલી છે. એનું નિર્માણ થાય છે અસંખ્ય સમિતિઓના રિપોર્ટ્સથી, સંસદમાં થયેલી ગરમાગરમ ચર્ચાઓથી અને કોર્ટના એવા સીમાચિહ્નરૂપ ચુકાદાઓથી જે ઇતિહાસ બની જાય છે. આ બધું ભેગું મળીને દેશ માટે એક બ્લુપ્રિન્ટ તૈયાર કરે છે, એક એવો નકશો જે આવનારી પેઢીઓને રસ્તો બતાવે છે. તો ચાલો આ બ્લુપ્રિન્ટના પાના ખોલીએ. સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો પડકાર શું હતો ખબર છે? આઝાદી પછી આ વિશાળ દેશનો આંતરિક નકશો કેવી રીતે બનાવવો? વિચારો કે પડકાર કેટલો મોટો હશે. સેંકડો ભાષાઓ, હજારો બોલીઓ અને જાતજાતની સંસ્કૃતિઓ. આ બધાને એક દેશમાં એવી રીતે ગોઠવવાના હતા કે કોઈને અન્યાય ન થાય અને દેશની એકતા પણ જળવાઈ રહે. મુખ્ય માંગ હતી ભાષા આધારિત રાજ્યોની, પણ ડર એ હતો કે ક્યાંક આ માંગ દેશને ટુકડાઓમાં વહેંચી ન દે. આ સફર બિલકુલ સહેલી નહોતી. જુઓ, 1948માં ધર કમિશન અને પછી જેવીપી સમિતિએ પણ ભાષાના આધારે રાજ્યો બનાવવાની ના પાડી દીધી. એમને લાગતું હતું કે આનાથી દેશની એકતાને ખતરો છે. પણ લોકોની લાગણીઓ બહુ પ્રબળ હતી. આંદોલનો થયા. આખરે સરકારને લોકોનો અવાજ સાંભળવો પડ્યો અને 1953માં ફઝલ અલી કમિશનની રચના કરી અને આખરે 1956માં આ કમિશનની ભલામણો સ્વીકારાઈ અને ભાષાના આધારે રાજ્યો બન્યા, જેણે આજના ભારતનો નકશો તૈયાર કર્યો. સારું, દેશનો ભૌગોલિક નકશો તો બની ગયો, પણ દેશ ખાલી સરહદોથી નથી બનતો. દેશ બને છે એના લોકોથી. હવે સવાલ હતો, દેશના કરોડો નાગરિકો વચ્ચે સામાજિક ન્યાય કેવી રીતે સ્થાપિત કરવો? અને અહીંથી શરૂ થાય છે અનામતની કહાણી. 27%, એક એવો આંકડો જેણે ભારતના આધુનિક રાજકારણ અને સમાજને કાયમ માટે બદલી નાખ્યો. આના જેટલી ચર્ચા અને વિવાદ ભાગ્યે જ કોઈ બીજા આંકડા પર થયા હશે. પણ આ ક્યાંય એક નંબર નથી. એની પાછળ એક બહુ મોટી સામાજિક ક્રાંતિની વાત છે. તો આ આંકડો આવ્યો ક્યાંથી? એ આવ્યો 1979ના બીપી મંડલ કમિશનના અહેવાલમાંથી. આ કમિશનને અભ્યાસ કરીને તારણ કાઢ્યું કે ભારતની લગભગ 52% વસ્તી અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસીમાં આવે છે. અને એમના ઉત્થાન માટે કમિશને સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં 27% અનામતની ભલામણ કરી. અને 1990માં જ્યારે સરકારે આ ભલામણો લાગુ કરી ત્યારે આખા દેશમાં જાણે એક ભૂકંપ આવી ગયો. એક તરફ લોકોનું કહેવું હતું કે સદીઓથી જે વર્ગો સાથે અન્યાય થયો છે તેમને મુખ્ય ધારામાં લાવવા માટે આ બહુ જ જરૂરી છે. તો બીજી તરફ એવી દલીલો હતી કે આનાથી મેરિટ એટલે કે યોગ્યતાને નુકસાન થશે અને જાતિવાદ વધુ મજબૂત બનશે. આખો મામલો પહોંચ્યો દેશની સર્વોચ્ચ અદાલતમાં અને 1992ના ઐતિહાસિક ઇન્દિરા સાહની કેસમાં સુપ્રીમ કોર્ટે એક સંતુલિત રસ્તો કાઢ્યો. કોર્ટે ઓબીસી અનામતને મંજૂરી તો આપી, પણ બે બહુ જ મહત્વપૂર્ણ નિયમો બનાવ્યા. પહેલો કે કુલ અનામત ક્યારેય 50%થી વધુ ન હોવી જોઈએ, અને બીજો, પછાત વર્ગોમાં જે લોકો આર્થિક રીતે સક્ષમ છે એટલે કે ક્રીમી લેયર, એમને આ લાભ ન મળવો જોઈએ, જેથી લાભ ખરેખર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે. સામાજિક ન્યાયની વાત તો થઈ, પણ એની સાથે સાથે દેશની લોકશાહીને છેક પાયાના સ્તરેથી એટલે કે ગામડાઓમાંથી મજબૂત કરવી પણ એટલી જ જરૂરી હતી. સત્તા દિલ્હીમાં કેન્દ્રિત ન રહે, પણ લોકોના હાથમાં આવે. સાચી લોકશાહીને લોકો સુધી પહોંચાડવાની આ સફર 1957માં બળવંતરાય મહેતા સમિતિથી શરૂ થઈ. એમણે પંચાયતી રાજનો પાયો નાખ્યો, પણ આ વિચારને કાયદાનું સ્વરૂપ મળતા ઘણા વર્ષો લાગ્યા. એલ.એમ. સિંઘવી અને વી.એન. ગાડગિલ જેવી સમિતિઓની ભલામણો પછી છેવટે 1992માં ઐતિહાસિક 73મો અને 74મો બંધારણીય સુધારો થયો. આનાથી ગામડાની પંચાયતો અને શહેરોની નગરપાલિકાઓને બંધારણીય દરજ્જો મળ્યો અને શાસન ખરા અર્થમાં લોકોના હાથમાં આવ્યો. હવે લોકશાહીને મજબૂત કરવા માટે ખાલી સત્તાનું વિકેન્દ્રીકરણ પૂરતું નથી. એ પણ જોવું પડે કે સત્તાનો દુરુપયોગ ન થાય.
અને આ માટે 1964માં સંથાનમ સમિતિની ભલામણ પર સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એટલે કે CVCની સ્થાપના થઈ, જેનું મુખ્ય કામ સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર પર નજર રાખવાનું છે. આ સિવાય દેશના ઇતિહાસમાં ઘણીવાર એવા દુઃખદ અને સંકટના સમય આવ્યા જ્યારે સત્ય શોધવા માટે ખાસ તપાસ પંચોની રચના કરવી પડી, જેમ કે ઠક્કર આયોગ, જૈન આયોગ કે લિબરહાન આયોગ. ભલે એમના રિપોર્ટ્સ પર ઘણી ચર્ચાઓ થઈ હોય, પણ આ પંચોએ મુશ્કેલ સમયમાં સત્ય બહાર લાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ કર્યો. અને હવે આપણે આ ચર્ચાના છેલ્લા અને કદાચ સૌથી મહત્વપૂર્ણ ભાગ પર આવી રહ્યા છીએ. આ બધી વ્યવસ્થા, આ બધા કાયદા, આ બધાની ઉપર કોણ છે? એ છે ભારતનું બંધારણ. પણ એ બંધારણની રક્ષા કોણ કરશે? જવાબ છે આપણું ન્યાયતંત્ર. અહીં એક બહુ મોટો સવાલ ઊભો થયો. શું સંસદ સર્વોપરી છે? શું તેની પાસે બંધારણના કોઈપણ ભાગને બદલવાની અમર્યાદિત સત્તા છે? શું સંસદ લોકોના મૂળભૂત અધિકારો પણ છીનવી શકે છે? આ સવાલને લઈને સંસદ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે એક મોટી રસ્સાખેંચ શરૂ થઈ. 1967માં ગોલકનાથ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંસદ મૂળભૂત અધિકારોને હાથ પણ ન લગાવી શકે. આના જવાબમાં સંસદે બંધારણમાં સુધારા કરીને પોતાની સત્તાને સર્વોપરી બતાવવાનો પ્રયત્ન કર્યો. આ ટકરાવનો ઉકેલ એક ક્રાંતિકારી વિચારમાંથી આવ્યો: મૂળભૂત માળખાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત બહુ સરળ રીતે એમ કહે છે કે સંસદ બંધારણમાં ફેરફાર કરી શકે છે, જેમ આપણે ઘરમાં ફેરફાર કરીએ છીએ, પણ એ ઘરનો પાયો, એનું મૂળભૂત માળખું ન તોડી શકે. અને આ મૂળભૂત માળખામાં લોકશાહી, બિનસાંપ્રદાયિકતા જેવી બાબતોનો સમાવેશ થાય છે. અને આ સિદ્ધાંત પર અંતિમ મહોર લાગી 1973ના ઐતિહાસિક કેશવાનંદ ભારતી કેસમાં. 13 જજોની બેન્ચે બહુમતીથી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, સુધારો કરવાની સત્તાનો અર્થ એ નથી કે બંધારણના મૂળભૂત માળખાને જ નષ્ટ કરી દેવામાં આવે. આ એક જ વાક્યે ન્યાયતંત્રને બંધારણના અંતિમ રક્ષક તરીકે સ્થાપિત કરી દીધું. તો આપણે જે પણ સમિતિઓના અહેવાલો અને કોર્ટના ચુકાદાઓની વાત કરી, એ માત્ર ઇતિહાસના પાના નથી. એ આપણા પ્રજાસત્તાકનું જીવંત DNA છે, જે સમયની સાથે સતત વિકસિત થઈ રહ્યું છે અને આપણને આજે પણ માર્ગદર્શન આપી રહ્યું છે. આ બધી વાતો પરથી એક વિચાર આવે છે: જો આજે આપણે ભારત માટે એક નવી બ્લૂપ્રિન્ટ બનાવી હોય, એક નવો પાયાનો દસ્તાવેજ, તો તે આજના સમયના કયા સૌથી મોટા પડકારને ધ્યાનમાં રાખીને બનાવવો જોઈએ? પર્યાવરણનું સંકટ, ટેકનોલોજીના પડકારો કે પછી વધતી જતી આર્થિક અસમાનતા? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.